ધાનેરાની શિવાજી પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમો આવતા લોકોમાં ભારે ભય ફેલાયો હતો. તો તે બાદ ગત મોડી રાત્રે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એટી પટેલ દ્વારા સોસાયટીના રહીશો સાથે બેઠક કરી લોકોને સાવચેત રહેવા સૂચન આપ્યું હતું, તેમજ લોકોનો ભય દૂર કર્યો હતો. તો બીજી તરફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એટી પટેલની સૂચનાથી ધાનેરાના તમામ વિસ્તારોમાં કડક નાઇટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. વધતા જતા ચોરીના બનાવોને અટકાવવા માટે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલની ટીમ સક્રિય બની છે. ગઈકાલે ધાનેરાની શિવાજી પાર્ક સોસાયટીમાં કોઈ અજાણ્યા આવ્યા હતા અને લોકો તેમને પકડવા માટે પાછળ પણ દોડ્યા હતા, પરંતુ ઈસમો લોકોના હાથમાં ન આવતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર બાબતને લઈ પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. તે બાબત ગત મોડી રાત્રે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એટી પટેલ તેમજ તેમની ટીમ શિવાજી પાર્ક સોસાયટી ખાતે આવી પહોંચી હતી અને ત્યાં લોકો સાથે વાતચીત કરી લોકોનો ભય દૂર કર્યો હતો. સાથે સાથે સાવચેત રહેવા માટે સૂચન પણ કર્યું હતું. તો બીજી તરફ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલની સૂચનાથી ધાનેરા શહેરમાં પેટ્રોલિંગમાં પણ વધારો થયો છે અને વાહન ચેકિંગમાં પણ વધારો થયો છે, જેથી અસામાજિક તત્વોમાં પણ ભારે ભય ફેલાયો છે. કે જે મહેરબાન નાયબ પોલીસ અધિકારી સાહેબની સૂચના છે તે પબ્લિકના માણસો સાથે અમે પહોંચાડી છે અને ઘરની બહાર સૂતા હોય ત્યારે મોબાઈલ સેફ જગ્યાએ રાખે, તેમજ ઘરને લોક મારે અને ઘરની બહાર જ્યારે બીજી જગ્યાએ જાય છે ત્યારે કિંમતી જે મુદ્દામાલ હોય છે તે સેફ કસ્ટડીમાં રાખે તેવી પણ સૂચના આપવામાં આવેલી છે.